નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડા ખાતે ખેડા જિલ્લાના ખેડા તાલુકાની નવીન કોર્ટ બિલ્ડિંગનો ખાતમુહૂર્ત સમારંભ અત્યારે યોજાઈ રહ્યો છે। આ અગાઉ અહીં ભૂમિપૂજન કાર્યક્રમ સંપન્ન થઈ ગયો છે અને હવે ખાતમુહૂર્ત સમારંભ અહીંયા યોજાનાર છે। આપણે ભૂમિપૂજનનો એક વિડીયો શેર કર્યો છે અને હવે આ ખાતમુહૂર્ત સમારોહ છે એનો વિડીયો હવે શેર કરવા તરફ જઈ રહ્યા છીએ અને ટૂંક સમયમાં હવે ખેડા ખાતે આધુનિક સંપૂર્ણ એર કન્ડિશન કોર્ટ બિલ્ડિંગ અહીંયા નિર્માણાધીન છે, બનવાનું છે અને અત્યારે મહેમાન ગેસ્ટ બધા આવી ગયા છે, આપ જોઈ શકો છો। અને હવે ટૂંક જ સમયમાં સમારોહ પૂર્વે અહીંયા તકતી અનાવરણ વિધિ થશે અને ત્યાર પછી આપણે હવે સંપૂર્ણ કાર્યક્રમને નિહાળીશું। અંજારિયા સાહેબ, ખેડાના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી એમસી પટેલ સાહેબ, ખેડાના ડીજીપી શ્રી ધવલભાઈ બારોટ સાહેબ, ખેડા ટાઉન એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ તથા ખેડા બાર રૂરલ એસોસિએશનના પ્રમુખ શ્રી હાજર રહેશે। તકતી અનાવરણ વિધિ આપણે કરીશું। અત્યારે તકતી અનાવરણ વિધિ તરફ જઈ રહ્યા છે। હવે મહાનુભાવો સ્ટેજ ઉપર બિરાજમાન શ્રીમતી એમ કે ઠક્કર સાહેબ તથા નડિયાદના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી અંજારિયા સાહેબ, એના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહેશે। એને અંજારિયા સાહેબ સ્વાગત કરશે શ્રીમતી એમ કે ઠક્કર સાહેબનું। તથા નડિયાદના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ એને અંજારિયા સાહેબનું સ્વાગત કરશે। ખેડાના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સાહેબ એમસી પટેલ સાહેબ ફૂલહારથી સ્વાગત કરશે, બુકેથી સ્વાગત કરશે। શ્રી એમસી પટેલ સાહેબનું સ્વાગત કરશે એસ કે મકવાણા, ખેડાના વકીલ શ્રી। ડીજીપી ધવલભાઈ બારોટ સાહેબનું સ્વાગત કરશે આઈએ પઠાણ સાહેબ, વકીલ શ્રી આઈએ પઠાણ સાહેબ સ્વાગત કરશે ડીજીપી ધવલભાઈ બારોટ સાહેબનું। ખેડા જિલ્લાના માનનીય યુનિટ જજ સાહેબ અને ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રીમતી મોક્ષાબેન ઠક્કર, ગવર્મેન્ટ લીડર ખેડા જિલ્લા ધર્મેન્દ્રભાઈ બારોટ, બંને બારના પ્રમુખશ્રીઓ, ખેડાના સિવિલ જજ શ્રી એમસી પટેલ સાહેબ, ખેડા જિલ્લાના સેક્રેટરી, પધારેલા સૌ મહાનુભાવ,
સિનિયર વકીલશ્રીઓ, ભાઈઓ અને બહેનો, આજના શુભ પ્રસંગે ઉપસ્થિત ખેડા જિલ્લાના માનનીય યુનિટ જજ શ્રી મોક્ષાબેન ઠક્કરનું હું હૃદયના ઊંડાણપૂર્વક સ્વાગત કરું છું. આ ઉપરાંત પધારેલા તમામ મહાનુભાવોનું પણ હું અત્રે સ્વાગત કરું છું. સ્વાગતની સાથે સાથે હું થોડીક વધુ વાત પણ કરવા માગું છું. કાલે હું ખેડા જિલ્લાની અને ખેડા ગામની હિસ્ટ્રી ઓનલાઈન જોતો હતો. જેમ કે રાજકોટ, તો રાજકોટ પાટનગર પણ છે અને જિલ્લો પણ છે. ઘણીવાર જિલ્લાનું નામ એક હોય છે અને પાટનગરનું નામ બીજું હોય છે, પણ ખેડા જિલ્લામાં અલગ જ વસ્તુ છે. ખેડા એક ટાઉન છે, એનું પાટનગર નડિયાદ છે અને પાછું ખેડા જિલ્લો છે. એટલે ટાઉન ઉપરથી કોઈ જિલ્લા આખાનું નામ હોય એવું માત્ર આ ખેડા જિલ્લો છે. વધારે ઊંડો ઉતર્યો તો ખબર પડી કે ખેડાની હિસ્ટ્રી બિફોર ક્રાઇસ્ટથી ચાલુ થાય છે. બહુ જ લાંબી હિસ્ટ્રી છે, પણ 300-400માં થતી જેમની ચાલુક્યાસ, કોઈ કે હિસ્ટ્રી વાંચી હશે, ચાલુક્યા રૂલર્સ અહીંયા હતા. પછી મોગલ કાળ દરમિયાન પણ અહીંયાનું વડું મથક હતું. પછી છેલ્લે અહીંયા મિલિટરી મથક પણ હતું અંગ્રેજોનું. અને ખાસ કરીને અહીંયા જે કોળી પટેલો છે એમનો સત્યાગ્રહ પણ અંગ્રેજો વિરુદ્ધનો, એનો પણ ઉલ્લેખ હિસ્ટ્રીમાં છે. એટલે ખેડાનું મહત્ત્વ આખા ખેડા જિલ્લા માટે ખૂબ જ છે, પરંતુ પાટનગર નડિયાદ છે. ખેડાનો મિનિંગ પણ મેં જોયો કે ખેડા એટલે શું, એનો અર્થ શું થાય. તો ખેડાનો સંસ્કૃત મિનિંગ છે ક્ષેત્ર, અને ક્ષેત્ર એટલે લેન્ડ, એટલે કે ફિલ્ડ. અને આજે આપણે જે કર્યું છે એ ભૂમિપૂજન કર્યું છે. એટલે બીજા અર્થમાં ખેડા અને ભૂમિપૂજન એ એકબીજાના પૂરક છે. હવે અહીંયા નવી કોર્ટ બનવા જઈ રહી છે. સાહેબ સાથે આજે જ વાત થઈ. પૂરી સેન્ટ્રલી એર કન્ડિશન તાલુકા કોર્ટ કદાચ આખા ગુજરાતમાં ફર્સ્ટ હશે. નડિયાદની તો કોર્ટ છે જ, પણ અહીંયા તાલુકા કોર્ટ ફર્સ્ટ બનવાની છે. અને સાહેબે ઇન્સ્ટ્રક્શન્સ બધાને આપી છે, અમને પણ આપી છે. અને આ કોર્ટ જલ્દીમાં જલ્દી બને, વિધિન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ બની જાય, એનું આપણું આયોજન છે. થેન્ક યુ વેરી મચ. ગુડ મોર્નિંગ એવરીવન. અંજારિયાએ 2 દિવસ પહેલાં કહ્યું કે ભાઈ આપણે ભૂમિપૂજન કરવાનું છે, અને આ ખાસા ટાઈમથી, મહિનાથી તો એનું પ્લાનિંગ ચાલતું હતું કે આનું વહેલી તકે ભૂમિપૂજન થઈ શકે. તો આઈ ટોલ્ડ હિમ કે આપણે આજે શનિવાર છે ને, સારો દિવસ છે, આજે જ આનું ભૂમિપૂજન કરીએ તો એનું આગળ કામ વધે. ધી અધર જ્યુડિશિયલ ઓફિસર્સ જે અહીંયા હાજર છે, પ્રેસિડેન્ટ બાર એસોસિએશનના, બંને રૂરલ અને તાલુકાના, ટાઉનના, એઝ વેલ એઝ ઓલ ધી પર્સન્સ હુ આર પ્રેઝન્ટ હિયર, આઈ વેલકમ ઓલ ઓફ યુ. આજે તમે અહીંયા એક સેરેમનીનો પાર્ટ બન્યા, આપણે બધાનું વિટનેસ બન્યા, એ બહુ જ સૌભાગ્યપૂર્ણ કહેવાય આપણા માટે કે કોઈ ભૂમિપૂજન આપણા હાથે, આપણી સાથે થઈ રહ્યું છે. હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું, અને હું પ્રોમિસ કરું છું, કારણ કે મેં આગળ પણ ઇન્સ્ટ્રક્શન આપી છે, વહેલામાં વહેલી તકે. એમણે તો મને 18 મહિનાનો ટાઈમ આપ્યો છે, પણ આઈ વિલ સી કે એના પહેલાં પણ જો પોસિબલ હોય તો આ થઈ શકે, અને તમને દરેક ફેસિલિટી જે મળવાપાત્ર છે એ બધું જ મળશે. એન્ડ થેન્ક યુ સો મચ ફોર કમિંગ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર બેન છે. હવે આભાર વિધિ તરફ જઈશું. નમસ્કાર. અત્રેની ખેડા નગરની જનતા તેમજ વકીલશ્રીઓ લાંબા સમયથી જે પ્રસંગની રાહ જોઈ બેઠા હતા, તે પ્રસંગ આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના તારીખ ફાળવવાથી આયોજવામાં આવેલ છે. જેથી હું નામદાર ગુજરાત હાઈકોર્ટનો સૌપ્રથમ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રીના આમંત્રણને માન આપી આપણા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જજ ઓનરેબલ જસ્ટિસ એમ કે ઠક્કર સાહેબ, જેઓ પોતાના ફિક્સ શેડ્યુલમાંથી પણ સમય ફાળવી અત્રે ઉપસ્થિત થયેલ હોય, તેનો પણ મારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજ રોજ આ કાર્યક્રમને સફળતાપૂર્વક સફળ બનાવવા માટે અત્રેના ખેડા ડિસ્ટ્રિક્ટના શ્રી ડીજીપી તેમજ એજીપી તેમજ એપીપી શ્રી તેમજ વકીલશ્રીઓ જે
નડિયાદ મુકામેના તેમજ તાલુકા મુકામેના પોતાનો વ્યસ્ત સમય ફાળવી અહીંયા હાજર રહેલ હોય તેઓને પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. તેમજ આ શુભ પ્રસંગ નિમિત્તે અત્રે આપણી વચ્ચે જે ખેડા જિલ્લાના પ્રાંત અધિકારી શ્રી તેમજ મામલતદાર શ્રી પણ આ ખેડા સિવિલ કોર્ટના આમંત્રણને માન આપી હાજર રહેલ હોય તેઓનો પણ હું માનપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અત્રેના ખેડા સિવિલ કોર્ટના આમંત્રણને માન આપી હાજર રહેલ મહેમાનો તેમજ અન્ય ખેડા નગર સેવા સદન તેમજ પ્રજાનું પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વધુમાં ખેડા તાલુકાના તેમજ ખેડા બંને બાર જે સિવિલ સિટી બાર તેમજ તાલુકા બાર જે બંનેના પ્રેસિડેન્ટ અલગ અલગ હોવા છતાં પણ તેઓએ બંને એક સાથે મળી આ કાર્યક્રમને સફળતાપૂર્વક ખભે ખભે એકબીજાના સાથ સહકારથી સફળ બનાવેલ હોય તેઓનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ કાર્યક્રમ પૂરો જાહેર કરું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે આપણે બધા સામૂહિક રાષ્ટ્ર ખેડાનગર ખાતે નવીન ન્યાય મંદિરનું ખાતમુહૂર્ત ખેડા ખાતે થયેલ છે અને જેના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હાઈકોર્ટના મહેરબાન જસ્ટિસ શ્રીમતી ઠક્કર સાહેબ ઉત્તરે ઉપસ્થિત થયેલ અને ખેડા જિલ્લાના પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી અંજારિયા સાહેબ અને ખેડા સિનિયર સિવિલ કોર્ટના મહેરબાન MC પટેલ સાહેબ, જાદવ સાહેબ અને બંને બારના પ્રમુખશ્રીઓ અને કોર્ટના વકીલ મિત્રો અને કોર્ટના ઇન્વિટેશનને માન આપી સૌ ગામના અગ્રગણી મહેમાન સાહેબો સૌ પધારેલ અને આજરોજ ખેડા ખાતે નવીન કોર્ટનું નિર્માણ માટે ખાતમુહૂર્તનું આયોજન થયેલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌએ જે મહેનત કરી છે તે સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ કાર્યક્રમ અન્વયે ખેડા જિલ્લાના મહેરબાન ડિસ્ટ્રિક્ટ જજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી અંજારિયા સાહેબે એવું સૂચન કરેલ છે કે આ કોર્ટ વહેલી તકે નિર્માણ પામે અને ખેડા, માતરમ, અમદાવાદ 3 તાલુકાના સૌ લોકોને ન્યાય ત્વરિત મળે એ માટેના એમના પ્રયત્નો રહેશે. આજરોજ આ ખેડા ખાતે એક સુવર્ણ ઇતિહાસ અંકિત થયેલ છે અને એના આજરોજ અમે અને સૌ નગરજનો અને સૌ સાક્ષી બન્યા છે તે બદલ સૌ ઉપસ્થિત રહેલ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આજરોજ ખેડા તાલુકા કોર્ટનું બિલ્ડિંગનું ખાતમુહૂર્ત
હાઈકોર્ટ જજ શ્રી ઠક્કર સાહેબના હસ્તે થયું અને એના મુખ્ય અતિથિ તરીકે ડિસ્ટ્રિક્ટ જજ શ્રી અંજારિયા સાહેબ તથા MC પટેલ સાહેબ, સિવિલ જજ જાદવ સાહેબ અને વકીલ મંડળના પ્રમુખો અને મોટી સંખ્યામાં વકીલ મંડળના લોકો હાજર રહ્યા. આ કોર્ટ બિલ્ડિંગનું જે ઉદ્ઘાટન થયું એનાથી ગ્રામ્ય પ્રજાને ખૂબ જ નજીકના સમયમાં સારી સુવિધા સાથે અને એસી બિલ્ડિંગ સાથેનું ગુજરાતમાં પહેલી તાલુકાની જે કોર્ટ બનશે કે આખી બિલ્ડિંગ એસી હશે અને સુવિધા લાયક થશે. એ માટે હું ખેડા શહેર વતી, ખેડા તાલુકા ગામ્ય વતી તમામનો આભાર માનું છું. અસ્તુ. આજે ખેડા સિવિલ કોર્ટના ખાતમુહૂર્ત નિમિત્તે હાઈકોર્ટના જજ શ્રી ઠક્કર સાહેબ આવ્યા હતા અને ડિસ્ટ્રિક્ટ જજ અંજારિયા સાહેબ આવ્યા હતા અને એમના સાનિધ્યમાં આ ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડાની સિવિલ કોર્ટના ઉદ્ઘાટનમાં સર્વે આવેલા તમામનો આભાર માનીએ છીએ અને આ ન્યાય મંદિર વહેલી તકે બને એવો પ્રયાસ કરવામાં આવે. ખેડા બાર એસોના વાઇસ પ્રેસિડેન્ટ SM પરમાર. અમારા ખેડા બારમાં સારામાં સારી કોર્ટ બને, બધા વકીલોનું સારું હિત થાય, બહારના જે પબ્લિક આવે એમને બધા રક્ષણો મળે, એમને ન્યાય મળે અને એમને જે બેસવા માટેની જે સારી મિલકતો કરવામાં આવે એવી અમે હાઈકોર્ટ જજ તથા સેશન જજ સાહેબને વિનંતી કરેલી છે. તો મિત્રો, આ સાથે આપણે ખેડા તાલુકા મથક ખાતે સંપૂર્ણ એર કન્ડિશન કોર્ટ બિલ્ડિંગ બનવાનું છે એના ખાતમુહૂર્તનો વિડીયો આ સાથે શેર કરીએ છીએ. અગાઉ આપણે ભૂમિપૂજનનો વિડીયો ગઈકાલે શેર કરી ચૂક્યા છીએ. આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.